તાપી જિલ્લામાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા 15 નાસ્તા સેન્ટરોમાં ચકાસણી હાથ ધરાઈ. ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા અને પીવાના પાણીની વ્યવસ્થાની તપાસ. ન્યૂઝપેપરના ઉપયોગ ન કરવા સૂચના અપાઈ. તાપી જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફૂડ સેફ્ટી અધિકારીઓ તેમજ ફૂડ સેફ્ટી કેમિસ્ટ દ્વારા વ્યારાના વિવિધ વિસ્તારોમાં આવેલા નાસ્તા સેન્ટરોમાં વિશેષ ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, પીવાના પાણીના રિપોર્ટ્સ તથા સ્વચ્છતાની તપાસ કરવામાં આવી હતી. ખાદ્ય તેલની ગુણવત્તા બાબતે કુલ 15 પેઢીઓમાં ટીપીસી મશીનથી ચકાસણી કરવામાં આવી હતી. તેમજ દુકાનદારોને ન્યૂઝપેપરનો ઉપયોગ ખાદ્ય પદાર્થોના પેકિંગ માટે ન કરવા, ખાદ્ય પદાર્થોને ઢાંકીને રાખવા તેમજ નાસ્તા સેન્ટર ખાતે સ્વચ્છતા જાળવવા અંગે જરૂરી સૂચનાઓ આપી હતી. આ ચકાસણીમાં ચામુંડા સમોસા એન્ડ વડાપાવ સેન્ટર, રામસિંગ નાસ્તા સેન્ટર, જય માતાજી નાસ્તા હાઉસ, મા તુળજા ભવાની નાસ્તા, પાવનગોટા હાઉસ, શ્રી મહાલક્ષ્મી વડાપાવ સેન્ટર, સુખિયા વડાપાવ સેન્ટર, નીક વડાપાવ, જલારામ નાસ્તા હાઉસ, જલારામ દાબેલી એન્ડ વડાપાવ, ઓમ સાઈરામ નાસ્તા હાઉસ, બાપા સીતારામ નાસ્તા સેન્ટર, જલારામ ટી એન્ડ નાસ્તા સેન્ટર, મહાલક્ષ્મી વડાપાવ સેન્ટર તથા ઓમ સાઈરામ ટી એન્ડ નાસ્તા સેન્ટર સહિત કુલ 15 નાસ્તા સેન્ટરોનો સમાવેશ થયો હતો એમ ડેઝિગ્નેટેડ ઓફિસર અને ઔષધ નિયમન તંત્ર વ્યારાની અખબારી યાદીમાં જણાવ્યું છે.